રાત્રે નીંદર નથી આવતી અને આખી રાત આપણે પડખા ફેરવતા રહીએ છીએ. આવું થાય ત્યારે આપણે શું કરવું જોઈએ? મારી જેમ ઘણા લોકોના પ્રશ્ન સતાવતો હશે. હવે એક રિસર્ચ અનુસાર ઓછામાં ઓછા લોકોએ 8 કલાકની નીંદર તો કરવી જ જોઈએ અને એક ઉંમર પછી રાત્રે 6 થી 7 કલાકની નીંદર કરવી જોઈએ. પણ અત્યારે જે આપણી લાઈફસ્ટાઈલ છે અને જે આપણું કામ છે અને તેના કારણે જે સ્ટ્રેસ થઈ રહ્યો છે તેના કારણે આપણે ઘણી વખત એવું પણ બને છે કે આખી રાત નીંદર નથી આવતી અને આખી રાત આપણે પડખા ફેરવતા રહીએ છીએ. આવું થાય ત્યારે તમારે વધારે કંઈ કરવાનું કામ નથી. તમે રાત્રે સૂતા પહેલાં બસ 5 વસ્તુઓ ખાઈ લેશો ને તો આખી રાત તમને ઘસઘસાટ નીંદર આવી જશે અને તમારી આંખ જે છે એ બીજે દિવસે સવારે જ ખુલશે. હવે કઈ છે 5 વસ્તુ એ જાણવા માટે વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો VTVGujarati.com પર અને મારું નામ છે મેઘા. હવે ઘણા લોકોને એવી સમસ્યા થતી હશે કે એમને રાત્રે નીંદર ના આવતી હોય અને જો એક વખત નીંદર આવી જાય તો તે ઉડ થતી હોય. હવે આ બધાને કારણે આપણી જે સ્લીપ સાયકલ છે એ બગડી જતી હોય છે અને બીજે દિવસે સવારે ઉઠીને પણ આપણે થાક લાગતો હોય છે અને કામ પર પણ આપણે ધ્યાન નથી આપી શકતા અને આને કારણે આપણે આગળ જતા બીમાર પણ પડી શકીએ છીએ. હવે આ નીંદર ન આવવાની જે સમસ્યા છે એ આપણા સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે અને આપણી લાઈફસ્ટાઈલ અને ફૂડ સાથે પણ જોડાયેલી છે. જેમ ફિટ રહેવા માટે આપણે હેલ્ધી ફૂડ ખાવું જોઈએ એવી રીતે સારી ઊંઘ આવે ને એ માટે પણ આપણે થોડી વસ્તુઓ ખાવી જોઈએ. અને આ જ માટે જો તમે સૂતા પહેલાં 5 વસ્તુઓ ખાઈ લેશો ને તો તમને આખી રાત ઘસઘસાટ નીંદર આવી જશે. અને આ 5 વસ્તુમાંથી સૌથી પહેલી વસ્તુ છે દૂધ. હવે દૂધ પીવાના ફાયદા તો આપણે બધાને ખબર જ છે. આપણે ખબર છે કે દૂધ પીવાથી આપણા હાડકાં મજબૂત થાય છે અને બીજા આપણે ઘણા ફાયદા મળે છે. પણ આ દૂધ પીવાને કારણે આપણે સારી ઊંઘ પણ આવે છે. એટલા માટે તમે જ્યારે પણ સૂતા હો એટલે કે રાત્રે 10-11 વાગે જ્યારે પણ તમે ઊંઘવા જતા હો એ પહેલાં તમારે 1 ગ્લાસ ગરમ દૂધ પી લેવું જોઈએ. કારણ કે દૂધમાં ટ્રિપ્ટોફેન અને મેલાટોનિક નામના જે તત્વો હોય છે તેના કારણે આપણે આખી રાત ઊંઘ સરળતાથી આવે છે. હવે આ 5 ફૂડમાંથી બીજું ફૂડ છે કેળા. તમે સાંભળ્યું હશે કે રાત્રે કેળા ન ખાવા જોઈએ પણ એ લોકો માટે છે જેમને તાવ અથવા તો કફ જેવી બીજી બીમારી હોય છે. પણ જો તમને આખી રાત સારી ઊંઘ જોતી હોય તો તમે રાત્રે 1 કેળું ખાઈને સૂઈ જશો તો તમને આખી રાત સારી ઊંઘ આવશે. કારણ કે કેળામાં વિટામિન, પોટેશિયમ, મેગ્નેશિયમ તો હોય જ છે, આ સાથે જ ટ્રિપ્ટોફેન પણ હોય છે અને તેને કારણે જ આખી રાત આપણે ઊંઘ પણ આવી શકે છે. અને જો તમારે એકલું કેળું ન ખાવું હોય તો તમે દૂધ અને કેળા પણ ખાઈ શકો છો અને દૂધ કેળા ખાવાને કારણે તમે આખી રાત ઘસઘસાટ સૂઈ પણ શકો છો. જો કે કેળા ખાતા પહેલા તમારે એક્સપર્ટની સલાહ ચોક્કસથી લેવી જોઈએ. ત્રીજું છે બદામ અથવા તો અખરોટ. હવે જો તમે આવા નટ્સ ખાઈ લેશો તો પણ તમને આખી રાત ઘસઘસાટ ઊંઘ આવશે. કારણ કે અખરોટમાં ટ્રિપ્ટોફેન નામનું જે તત્વ હોય છે તેના કારણે આપણા જે ઊંઘના હોર્મોન્સ હોય છે તે આપણા શરીરમાં વધે છે અને આપણે આખી રાત સારી ઊંઘ આવે છે. આવું જ કંઈક બદામમાં છે. બદામમાં પણ મેલાટોનિન અને ટ્રિપ્ટોફેન નામના તત્વો હોય છે તેના કારણે આપણે આખી રાત ઊંઘ આવે છે. એટલે જો તમે સૂતા પહેલા 1 અખરોટ અથવા તો 2-3 બદામ ખાઈ લેશો તો તમને સારી ઊંઘ આવશે. ચોથી છે ચા. મને ખબર છે કે ચા પીવાથી જે રાતની ઊંઘ છે એ ઉડી જતી હોય છે એવું તમે સાંભળ્યું હશે, પણ હું દૂધવાળી ચા નહીં, હું તમને હર્બલ ટી પીવાનું કહી રહી છું. અને ખાસ કરીને તમે કેમોમાઇલની જે ચા છે એ પી લેશો તો તમારો આખા દિવસનો જે સ્ટ્રેસ છે ઓછો થઈ જશે અને તમને રાત્રે સારી ઊંઘ પણ આવશે. અને 5મું છે ચોખા એટલે કે ભાત. ઘણા લોકો કહેતા હોય છે કે રાત્રે ચોખા ન ખાવા જોઈએ, તેના કારણે ચરબી વધે છે અને ખાસ કરીને જે લોકોને ડાયાબિટીસ છે એમને સફેદ ચોખા તો ન જ ખાવા જોઈએ. પણ આ ચોખાને કારણે તમને રાત્રે સારી ઊંઘ પણ આવી શકે છે. એટલા માટે જેમને કોઈ હેલ્થ સમસ્યા નથી એમને રાત્રે થોડા ચોખા ખાઈ લે અથવા તો ભાત ખાઈ લે તો તેમને આખી રાત ઘસઘસાટ ઊંઘ આવી શકે છે. અને આ સિવાય તમે ફ્રૂટ્સ પણ ખાઈ શકો છો. તેમાં પણ ખાસ કરીને જે કીવી છે એ ખાવાથી તમને આખી રાત ઊંઘ આવશે અને ચેરી ખાવાથી પણ તમને આખી રાત સારી ઊંઘ આવી શકે છે. હવે આપણે એ ફૂડ્સની પણ વાત કરી લઈએ જેને ખાવાથી આપણે આખી રાત ઊંઘ નથી આવતી અથવા તો જેના કારણે આ જે ઊંઘ છે ઉડ થયા કરે છે. ખાસ કરીને લોકોને રાત્રે ચીઝ, બર્ગર, પીઝા એટલે કે આ જે ફાસ્ટ ફૂડની આઇટમ છે એ ઓછી કરી નાખવી જોઈએ. કારણ કે તેના કારણે આપણી ઊંઘ જે છે એ ઉડી જતી હોય છે. અને જે લોકોને આલ્કોહોલનું સેવન કરવાની આદત છે એમને ખબર હશે કે જો આલ્કોહોલ પીધા બાદ આપણે સારી ઊંઘ આવે છે પણ જે અડધી રાત્રે ઊંઘ જે છે એ ઉડી જતી હોય છે. એટલા કારણે આપણે રાત્રે સૂતા પહેલાં ક્યારેય પણ કેફીનનું સેવન ન કરવું જોઈએ. આ સિવાય ચા અને કોફીનું પણ સેવન ન કરવું જોઈએ અને જે એનર્જી ડ્રિંક અને કોલ્ડ ડ્રિંક હોય છે તેનું પણ સેવન આપણે ના કરવું જોઈએ. આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે. કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડૉક્ટર પાસે ચોક્કસથી જવું જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો અને દેશ દુનિયાના સમાચાર મેળવવા માટે તમે અમારી વોટ્સએપ ચેનલ સાથે જોડાઈ શકો છો.